હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે તારીખ 4 અને 5 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં જગુઆર ફાઇટર સ્ક્વોડ્રનમાં પ્રથમ મહિલા પાયલટ કોણ બની છે? તો હાલમાં જ જે જગુઆર ફાઇટર સ્ક્વોડ્રન છે તેમાં પ્રથમ મહિલા પાયલટ છે તે તનુષ્કા સિંહ બની છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈ લઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઇંગ ઓફિસર તનુષ્કા સિંહ, અને હાલમાં જ તેઓ જગુઆર ફાઇટર જેટ સ્ક્વોડ્રન છે તેમાં કાયમી ધોરણે સામેલ થનારી પ્રથમ મહિલા પાયલટ છે તે બની છે. હવે વાત કરીએ આપણે આઈએએફ એટલે કે ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેના. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 26 જાન્યુઆરી 1950માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી, અને દર 8 ઓક્ટોબર છે તેને આપણે વાયુસેના દિવસ તરીકે તેની ઉજવણી છે તે કરીએ છીએ. અને અત્યારે કમાન્ડર ઇન ચીફ કોણ છે? તો હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ છે તેના કમાન્ડર ઇન ચીફ હોય છે, અને રાષ્ટ્રપતિ છે આપણા દ્રૌપદી મુર્મુ, અને હાલના જે તેના CAS છે એર ચીફ માર્શલ તે છે અમરપ્રીત સિંહ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વિશ્વ વન્યજીવન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ વિશ્વ વન્યજીવન દિવસ છે તે 3 માર્ચના રોજ ઉજવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જાણીએ તો વિશ્વ વન્યજીવન દિવસ છે તે દર 3 માર્ચે છે દર વર્ષે ઉજવવામાં આવે છે, અને તેની શરૂઆત છે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2013માં કરવામાં આવી હતી. અને આ જે દિવસ છે વિશ્વ વન્યજીવન દિવસ, તેના નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસ ઉપર છે. તો તેઓએ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની બેઠકની અધ્યક્ષતા છે તે પણ તેઓ કરનારા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ ગુરુગ્રામ ખાતે ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન છે તે થયું છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે આપણે જોઈએ તો ગુરુગ્રામ હરિયાણામાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે, અને તેની સ્થાપક કોણ છે, તેની સ્થાપના કોણે કરી હતી? તો વિશ્વ શાંતિ કેન્દ્ર છે તેના જે વિશ્વ ભારતીના સ્થાપક છે આચાર્ય લોકેશ મુનિ, તેઓને દ્વારા તેની સ્થાપના છે તે થઈ હતી. અને આ કાર્યક્રમમાં હરિયાણાના જે મુખ્યમંત્રી છે નયાબ સિંહ સૈની અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ, તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા. વાત કરીએ આપણે હરિયાણાની, તો હરિયાણાની સ્થાપના છે તે ક્યારે થઈ હતી? તો 1 નવેમ્બર 1966માં તેની સ્થાપના છે તે થઈ હતી, અને પંજાબમાંથી થઈ હતી. તેની રાજધાની છે તે ચંડીગઢ છે, અને સૌથી મોટું શહેર છે તે પણ ચંડીગઢ છે. હાલના આપણે જોયું હમણાં કે CM છે તે નાયબ સિંહ સૈની છે, અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્ય સરકારે ચિરાંગ રીપુ હાથી અભયારણ્યને 8મા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત કર્યું છે? તો હાલમાં જ આ જે છે ચિરાંગ રીપુ હાથી અભયારણ્ય તે આસામમાં આવેલું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે, અને તેને 8મા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત છે તે કરવામાં આવ્યું છે. તેના વિશે જોઈએ તો આસામ રાજ્ય સરકાર દ્વારા આ જે ચિરાંગ રીપુ હાથી અભયારણ્ય છે તેને 8મા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત છે તે કરવામાં આવ્યું છે. અને આ નવા નામનું જે ઉદ્યાન છે તેનું નામ છે શીખના જ્વાલા રાષ્ટ્રીય ઉદ્યાન, અને આની જે જાહેરાત છે તે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વર્ષ 2024માં કરી હતી, સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટના નિમિત્તે, 15મી ઓગસ્ટ 2024ના રોજ. અને હાલમાં જ તેનો અમલવારી છે તે 16 ફેબ્રુઆરી 2025ના રોજ તેનો અમલવારી છે તે થયો છે. હવે વાત કરીએ આપણે આસામની, તો આસામનું કેપિટલ કયું છે? તો આસામનું જે કેપિટલ છે તે છે દિસપુર છે. હાલના તેના CM છે તે હેમંત બિસ્વા શર્મા છે, અને રાજ્યપાલ છે તે લક્ષ્મણ આચાર્ય છે. અને મહત્વની વાત કે આનું જે દિબ્રુગઢ છે તેને રાજ્યનું બીજી રાજધાની તરીકે જાહેર કરવાની જાહેરાત છે તે પણ કરવામાં આવી છે. દિબ્રુગઢ હાલનું જે કેપિટલ છે, રાજધાની છે તે દિસપુર છે, અને દિબ્રુગઢને સેકન્ડ રાજધાની તરીકે જાહેરાત છે તે પણ કરી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યના લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે રીલ સ્પર્ધા શરૂ કરી છે? તો હાલમાં જ આ જે રીલ સ્પર્ધા છે તે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ આપણે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ ફોટામાં કે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા યુવાનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે સ્વચ્છ MP રીલ સ્પર્ધા હેઠળ
સહભાગીઓને સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન રીલ્સ બનાવવાની જાહેરાત છે તે કરવામાં આવી છે અને આનું નામ શું છે? સ્વચ્છ MP રીલ પ્રતિયોગિતા. અને તેમાં ઇનામ છે તે પણ રાખવામાં આવ્યું છે. પ્રથમ પુરસ્કાર છે તે 2 લાખનું છે, દ્વિતીય પુરસ્કાર છે તે 1 લાખનું છે, તૃતીય 50,000નું છે અને બાકીના જે 2 લોકો છે તેને ચોથું અને પાંચમું તેને 25,000ના ઇનામ છે તે પણ આપવામાં આવશે. હવે જોઈએ મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશની કેપિટલ કઈ છે? તો મધ્યપ્રદેશની કેપિટલ છે તે છે ભોપાલ અને સૌથી મોટું શહેર છે તે છે ઇન્દોર. હાલના રાજ્યપાલ છે તે મંગુભાઈ સિંહ પટેલ અને મુખ્યમંત્રી છે મોહન યાદવ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં ખેડૂતોને 5 રૂપિયામાં કાયમી વીજળી જોડાણ આપવામાં આવશે? તો હાલમાં જ આજે છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આપવામાં આવશે. માટે ઓપ્શન નંબર A છે તે તેનો જવાબ આવશે. હવે તેના વિશે જોઈએ આપણે. તો મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને 5 રૂપિયામાં કાયમી વીજળી કનેક્શન છે તે આપવામાં આવશે અને આ ઉપરાંત પણ 2 વર્ષમાં 25 લાખ સૌર પંપ છે તે પૂરા પાડવામાં આવશે. ખાસ ધ્યાન, સૌર પંપ. હવે મધ્યપ્રદેશના બીજા આપણે કરંટ અફેરની વાત કરીએ તો હમણાં જ આપણે જોયું હતું કે જે ઇન્દોર છે તેનું મધ્યપ્રદેશનું સૌથી મોટું શહેર છે ઇન્દોર, બરોબર, અને તે સતત 7મી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7મી વખત. અને સૌથી વધુ હાલમાં જ જે ગીધની ગણતરી થઈ છે, પક્ષી ગણતરી, તેમાં સૌથી વધુ ગીધ છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં જોવા મળ્યા છે. હાલમાં જ મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા પાર્થ યોજના છે તે પણ શરૂ કરવામાં આવી છે અને 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ છે તે પણ મધ્યપ્રદેશમાં ઉજવાયો હતો. ત્યાર પછી જોઈએ આપણે તાજેતરમાં કોણે તેની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ ઓસેલોટનું અનાવરણ કર્યું છે? તો હાલમાં જ એમેઝોન દ્વારા આ જે ઓસેલોટ છે જે ચિપનું નામ છે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર B છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ હવે. તો એમેઝોન દ્વારા તેની પ્રથમ ઇન હાઉસ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ પ્રોટોટાઇપ ઓસેલોટ છે તે રજૂ થયો છે અને આ જે છે તે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે AWS સેન્ટર ફોર ક્વોન્ટમ કમ્પ્યુટિંગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે એમેઝોનની. તો એમેઝોન છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો એમેઝોનની સ્થાપના છે તે 5 જુલાઈ 1994ના રોજ થઈ હતી અને ક્યાં થઈ હતી? તો કે બેલેવ્યુ ખાતે વોશિંગ્ટનમાં થઈ હતી અને તેના જે સ્થાપક છે તે છે જેફ બેઝોસ. આ છે તેના સ્થાપક છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જય શાહ છે તેઓને ફોર્બ્સ ઇન્ડિયાના લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર A છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ 2025માં ICCના ચેરમેન છે જય શાહ અને તેઓને આઇકોન ઓફ એક્સલન્સ એવોર્ડ છે તે મળ્યો છે અને આ જે એવોર્ડ છે ફોર્બ્સ ઇન્ડિયાનો તે 14મો લીડરશિપ એવોર્ડ હતો અને ICC ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલના જે ચેરમેન છે જય શાહ તેમને આ એવોર્ડથી સન્માનિત છે તે કરવામાં આવ્યા છે. હવે ફોર્બ્સ, તો આ શું છે ફોર્બ્સ? તો તે અમેરિકન બિઝનેસ મેગેઝિન છે અને તેની સ્થાપના છે તે BC ફોર્બ્સ દ્વારા વર્ષ 1917માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી અને હાલમાં જ 1 જાન્યુઆરી 2025થી ફોર્બ્સના જે નવા CEO છે તે બન્યા છે શેરી ફિલિપ્સ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 5 નવા આધ્યાત્મિક કોરિડોરની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર B છે તે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આપણે તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા મહાકુંભ દરમિયાન 5 મુખ્ય આધ્યાત્મિક કોરિડોર છે તેની જે જાહેરાત છે તે કરવામાં આવી હતી અને આ જાહેરાત છે તે ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ ખાતે કરી હતી. વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશની. તો એનું જે કેપિટલ છે તે કયું છે? તો તેનું જે કેપિટલ છે તે છે લખનઉ અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે તેના CM છે તે યોગી આદિત્યનાથ છે અને હાલના જે રાજ્યપાલ છે તે આનંદીબેન પટેલ છે અને ઉત્તર પ્રદેશ છે તે ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જેવી રીતે રાજસ્થાન મોટું છે તેમ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું જે સૌથી મોટું રાજ્ય હોય તો તે ઉત્તર પ્રદેશ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશે ચીનની 7 યુનિવર્સિટીઓ પર પ્રતિબંધ મૂક્યો છે? તો હાલમાં જ જે તાઇવાન છે તેમના દ્વારા ચીનની 7 યુનિવર્સિટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર A જવાબ આવશે. તેના વિશે જોઈએ તો તાઇવાન દ્વારા
જે ચીનના રાષ્ટ્રીય સંરક્ષણના 7 પુત્રો તરીકે ઓળખાતી 7 યુનિવર્સિટીઓ છે તેના ઉપર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે અને તેનું કારણ છે રાષ્ટ્ર માટે સુરક્ષા ખતરો. ત્યાર પછી જોઈએ તાજેતરમાં 30 વર્ષ પછી કેપ ગીધ ક્યાં જોવા મળ્યા? તો હાલમાં દક્ષિણ આફ્રિકા ખાતે આ કેપ ગીધ છે તે જોવા મળ્યા છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો 3 દાયકા પછી એટલે કે 30 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાના પૂર્વી કેપમાં 85 કેપ ગીધ છે એટલે કે જીપ્સ કોપોથ્રેરસ છે તે જોવા મળ્યા છે અને તે આ ગીધ છે તે પર્યાવરણ સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વાર્ષિક સૂફી સંગીત મહોત્સવ છે જહાં-એ ખુસરાવ તેની 25મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો આની જે 25મી આવૃત્તિ છે તે હાલમાં જ દિલ્હી ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈ લઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અહીંયા કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીની સુંદર નર્સરી ખાતે જે આનું આયોજન કરવામાં આવ્યું હતું સૂફી સંગીત મહોત્સવ જહાં-એ ખુસરાવ 2025 તેમાં હાજરી છે તે આપી હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી યાની કે CBTની 237મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો હાલમાં ડૉક્ટર મનસુખ માંડવિયા છે તેઓના દ્વારા આની અધ્યક્ષતા છે તે કરવામાં આવી હતી. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે ડૉક્ટર મનસુખ માંડવિયા અને તેઓના દ્વારા આ જે CBTની 237મી બેઠક છે તેની અધ્યક્ષતા કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા દેશે યુક્રેન માટે $2 બિલિયન મિસાઇલ સોદાની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે બ્રિટન દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે જોઈ લઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર અને તેઓએ યુક્રેનને મદદ કરવા માટે આ જે જાહેરાત છે તે કરી છે અને 5000થી વધુ હવાઈ સંરક્ષણ મિસાઇલો ખરીદવા માટે £1.6 બિલિયન એટલે કે 2 બિલિયન બ્રિટિશ નિકાસ ફાઇનાન્સનો ઉપયોગ કરવાની મંજૂરી છે તે બ્રિટન દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં IMFએ કયા દેશને આશરે $334 મિલિયન લોન આપવાની મંજૂરી આપી છે? તો હાલમાં જ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને તેઓએ શ્રીલંકાને આજે $334 મિલિયન છે તેની લોન આપવાની મંજૂરી આપી છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો IMF દ્વારા શ્રીલંકાને મંજૂરી આપવામાં આવી છે $334 મિલિયન અને IMFનું ફૂલ ફોર્મ શું છે? તો હમણાં આપણે કીધું એમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને તેની સ્થાપના છે તે 27 ડિસેમ્બર 1945માં થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે વોશિંગ્ટન DCમાં આવેલું છે. તાજેતરમાં ડૉક્ટર મીના પ્રભુનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક લેખિકા હતા. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે ડૉક્ટર મીના પ્રભુ અને તેઓ પ્રવાસ લેખિકા હતા અને તેઓનું 85 વર્ષની વયે અવસાન છે તે થયું છે અને તેઓએ અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો છે તે જીત્યા છે અને મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે પણ તેમાં પણ તેનો સમાવેશ છે તે થાય છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર 2 માર્ચના રોજ વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ છે તે ઉજવાય છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે જોઈ લઈએ તો દર વર્ષે 2 માર્ચે વર્લ્ડ ટીન મેન્ટલ વેલનેસ ડે એટલે કે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ છે તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્નનો જવાબ. તો અગાઉ આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં સેબીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા હતા એન ચંદ્રશેખરન, બી ધનંજય શુક્લ, સી શર્મિલા ખત્રી અને ડી તુહિનકાંત પાંડે. તો હાલમાં જ તુહિનકાંત પાંડે છે તેને સેબીના નવા ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો તાજેતરમાં એક્સરસાઇઝ ડેઝર હન્ટ 2025 ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ પોખરણ, બી જયપુર, સી જોધપુર અને ડી હરિકોટા. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે આ વિડીયો છે તે જોઈ શકશો.